સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે શિબિરની અંદર આ બધા કાર્યકર્તાઓ પધાર્યા છે અને બધા કંઈ આપણે અહીંયા આવીને ભગવાનને સંતનો મહિમા સમજાય, એનો નિશ્ચય થાય, એને વિશે આત્મબુદ્ધિ થાય અને આપણો છેલ્લો જન્મ થાય બ્રહ્મરૂપ થઈને, એ માટે આ વાતોની અંદર આપણે છે. ગુણા સ્વામીએ જેમ કહ્યું કે આ દેહ શા માટે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું, આટલા માટે જ આપણે દેહ મળ્યો છે. આ દેહે કરીને ભગવાનની ભક્તિ છે, સત્સંગ છે, કથા વાર્તા થાય, એ જ મનુષ્ય દેહનું સાર્થક છે. બંગલા, મોટર, ગાડીઓ બધું મળ્યું એ તો અનંત જન્મથી આપણે આવ્યા છે, તારા દેવો આવ્યા ને એટલે બ્રહ્મા પણ થયા છે. આપણો અવતાર બ્રહ્માનો પણ આવેલો છે અને તે ઘડીએ પણ આપણે બધો બ્રહ્મા જેમ કામ કરે છે, મોટના ઘડીને જેમ બહાર પડે એટલે આપણે પણ દરેક અવતારો લીધા છે. એમ જ રાજા રંગ કે બ્રહ્મા થઈને આ બધું કાર્ય જગતનું કરેલું છે. એ પ્રમાણે કોઈ ચક્રવર્તી રાજા પણ થયા છે. હવે ચક્રવર્તી રાજા એટલે આખી દુનિયાનો રાજા થયો. આપણે ભારતના રાજા છે, અમેરિકા, બીજા ત્રીજા, એ બધાના બીજા મોટા એક ચક્રવર્તી રાજા હોય છે, એને બધું ચાલે. હવે એ વખતે કેટલા વૈભવ આપણે ભોગવ્યા છે, ઘણા ભોગવો પડ્યા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્ર પણ થયા છે. હવે ઇન્દ્રનો પણ વૈભવ જબરદસ્ત. હવે એવું સુખ પણ આપણે ભોગવ્યું છે. તો પણ સ્વામી કહે છે આ જીવને તૃપ્તિ થઈ નથી. આટલું બધું મળ્યું છે, ખાવાનું, પીવાનું, વિષય ભોગનું, આટલી બધી સુખ સંપત્તિ, બધી ધન સંપત્તિ પણ અપાર મળી છે. બીજી જાતના બંગલા, મોટર, ગાડીઓ, બીજા પ્લેન તો ઉડતા જ ભરે. ઇન્દ્રલોકમાં છે ને પ્લેન અહીંયા જેમ આપણે ઉડે છે, અમેરિકામાં બહુ ઉડે છે. આમ તેમ હવાર ચાલ્યા જ કરે, પણ ત્યાં તો એ ઉડ્યા જ કરે. એક આમ નીચે લાઈન જતી કે ઉપર જતી, એક આમ જતી કે આમ જતી હોય, અને બધા હવના વિમાન લઈને જ ફરતા હોય છે. એટલા બધા દેવો છે, બધાને ઘરે વિમાન છે. એમ આપણે એમાં આવી ગયેલા છે. અત્યારે આપણે વિમાનમાં બેસે બહુ આશ્ચર્ય થાય કે વાહ, પ્લેનમાં બેઠા ને કંઈ ખરે લાભ મળી ગયો, બહુ આપણે ભાગ્ય માની લઈએ. એટલે એવો બધા અવતારોમાં આ બધું પ્રાપ્ત થયેલું છે. પણ છતાં સ્વામી કહે છે તૃપ્તિ થઈ નથી, એ શાંતિ નથી થઈ, એ બધો વૈભવ મળવા છતાં. અને એ શાંતિ ક્યારે થાય એને માટે પણ આપણને આ ભગવાને અવતાર આપ્યો છે. અને એ અવતાર કરીને આપણને એવા ભગવાનને સંત પ્રાપ્ત થયા. શ્રીજી મહારાજ પધાર્યા અને એમને આ બધી વાતો આપણને કરી. એમનું ધામ ગુણાતીત સાથે લાવ્યા અને એમના દ્વારા મહારાજનો મહિમા સમજ્યો, મનુષ્ય દેહનો લાભ આપણે સમજ્યા, પંચ વિષયમાંથી રાગ ટળી ગયા અને આપણે ભક્તિ કરતાં કરતાં બ્રહ્મરૂપ થઈને મહારાજની ભક્તિ કરીને સુખ્યા થઈ ગયા. એટલે એ માટે આપણે અવતાર છે ને એ બધું કાર્ય જોગી મહારાજે આપણને બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, સત્સંગ મંડળ, મહિલા મંડળ, આ બધા મંડળો સાહેબ કે આ તે કરવા આવ્યા છે. એ એનો માર્ગ બતાવનાર કોણ? એવા સંત, ગુણાતીત સંત. આપણે મળીએ તો આ માર્ગ મળે એવો નથી, ગમે એટલા પ્રયત્ન કરીએ તો. કારણ કે એ આપણે વિષયમાં એટલા બધા રચા બચ્યા છે, એમાંથી બહાર નીકળી શકીએ ને તો એવા પુરુષ મળે તે જ આપણને કારણે. આપ તો કીચડમાં ઊંડા જઈએ, કીચડ હોય ને એમાં પડ્યા જ રહીએ છીએ. પેલા વિષ્ટાના ગટરના કીડા હોય છે ને એ અંદર મજા જ કરે. આપણે કંઈક તુલા દુઃખમાં પડે છે, મારા જેવું તો સુખ કોઈ દુનિયા નથી એવું પાછું બોલે. હવે ગટરની અંદર શું લાભ શું છે?
એવું આ સ્વામી કહે છે આપણે માયાનું જગતનું સુખ એવું છે અને એમાં મજા માણીએ છીએ. પણ સ્વામી કહે છે એવા સંત જ્યારે મળે ત્યારે આપણને એમાંથી કાઢીને બહાર કાઢી અને આપણને સાચું જ્ઞાન સાચી વાત આપણે સમજાવવાની. જો કે મારા દ્રષ્ટાંત પણ દેતા એક ગીગો અને ભમરા બેને ભાઈબંધી હતી. ગીગો એટલે સમજ્યા ને વિષ્ટામાં રહેનારો કીડો અને પેલો ભમરો ઉડતો એ બેને મિત્રજારી થાય, ફ્રેન્ડશીપ થાય ને બધાને. આપણે પણ એવા ફ્રેન્ડશીપ થઈ જાય છે. ગટરના માણસની જોડે દારૂ ને ભાઈ બી ત્યાં ત્રીજું બધું એ ગટર એમ જ મજા માણીએ છીએ. અહીં પાર્ટીઓમાં જઈએ બીજું છે ઓહો શું સુખ છે. પણ પેલું વિષ્ટાની ગંધ બધી અને પેલો ભમરો ઉડે છે તો એને બધા આનંદ. અને બગીચામાં બેસે તો એને ફૂલની સુગંધ આવે, પેલાને વિષ્ટાની આવે. તો પણ પેલા ભમરો છે એને જરા દયા આવી કે આ તું વિષ્ટામાં પડી રહ્યો છે અને આગળ તો તું બહાર નીકળને. પેલો કે મને આમાં બહુ સુખ છે, કારણ કે એને એનું સુખ જ હોય એટલે બીજું કંઈ થાય નહીં. પછી કે ચાલ આપણે તું મિત્ર છે તો આપણે જરા બગીચો મોટો છે અને એમાં તને હું લઈ જાઉં, તને આનંદ આવશે. આને જાણ્યું કે એના બગીચામાં શું મારા જેવી સુગંધ તો હોય ને એની અંદર, આવી મને જે સુગંધના આનંદ છે તે એને હોય જ નહીં. એટલે વિષ્ટાની કંઈક ગોરીઓ બોરીઓ બધી કાનમાં નાકમાં બધે ભરી લીધી. ખોરાક જોઈએ ને ત્યાં ખોરાક ખાવા જોઈએ. એટલે આપણો ખોરાક એવો છે કે અહીંયા આગળ ખાવામાં તો ઊંચા નથી રહેતું. એટલે પછી દારૂ ને અનેક જાતના માંસાહાર ને એટલી જાતની વાનગીઓ ખોટી ગઈ. એટલે બધું શું કે એમાંથી સુખ મનાય છે આપણને. સુખ નથી પણ સુખ મનાય. ચાલ ભરી અને ગયા બગીચામાં. આટલો સરસ બગીચો, એમાં ફૂલની સુગંધીઓ આવે જુદા જુદા ફૂલોને. એટલે પછી પેલા ભમરાએ પૂછ્યું કે કેમ ગીગાભાઈ મજા કેવી છે? પેલો કહે છે મને તો મારી જ સુગંધ આવે છે, બીજી કઈ સુગંધ આવે? અરે ભાઈ આ ફૂલ ને બધું ઝાડ ને સરસ છે પણ જે હોય એ મને મારી સુગંધ. પહેલાં એ જાણ્યું કે આ તો કંઈક કંઈક જોખીમાં કે નખું દ્વાર્યું ભમરા અરે કીડાએ અંદર નાકમાં ગોળીઓ લાવ્યો હશે, બીજું એનો ખોરાક લઈને આવ્યો છે. એટલે ભમરાએ ચાલો હવે આપણે કંઈ નહીં, હવે અહીંયા તો બેઠા પણ હવે બાજુમાં સરોવર છે તળાવ, એમાં સ્નાન કરી લઈએ. સ્નાન કરવા ગયા એટલે સ્વામી થાય પછી પેલા ડૂબકીઓ મારે ને જગો કહે. એટલે ભમરાએ એને પેલા ગીગાને પકડ્યો અને ઊંચો કરે નીચો કરે, ઊંચો કરે નીચે કરે, પાણીની અંદર આમ ઊંચો 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 કરે. પછી પેલો ગીગાની નાકમાંથી કાનમાંથી બધી ગોરીઓ નીકળી ગઈ, દુર્ગંધ માત્ર નીકળી ગઈ. પછી ચાલે કે ફરી ફરી ગયો. પછી કે હવે કેમ છે? બહુ સુખ આવે છે. એનું ફૂલ બગીચાનું હવે મને સારામાં સારી સુગંધ આવી મળ્યા ત્યારે. એમ સ્વામી કહે છે કે આવા સંત દયાળુ છે એટલે આપણે તો વિષ્ટામાંથી નીકળી આવ્યા નથી. આ જગતના સુખની અંદર એટલો બધો આનંદ આવી ગયો છે. કેમ છે કે બરાબર છે, પણ સંત છે દયાળુ છે. સંત છે એ દયાળુ હોય છે તો જેથી કરીને આપણા પર દયા કરીને આ વાત કરીને આપણે ગમે ના ગમે તો પણ વાત કરે. અને એ વાત કરીને આપણા જીવની અંદર જે દુર્ગંધ બધી પડી છે પંચ વિષયની, અને એ વિષયો ભોગવાની જે આખી પડી છે, વ્યસનો જે આપણા જીવમાં પડ્યા છે, માયા પડી છે, જગત પડ્યું છે, એ આપણે વાતે કરી અને જરા ભમરાને જેમ પાણીમાં ડૂબાડે ને કાઢે એમ આપણે જરા કદાચ ભમુય લાગે ને એ લાગે ને પણ વળી પાછા બોલાવે ને વળી પાછા વાત કરે. પછી કંઈ ના આવે જાય વળી પાછો જાય ને પહોંચે. પણ સ્વામી કહે છે સંત છે એ દયાળુ છે એટલે એને જીવને સારો કરવા માટે એને વારે કરીને થાય. જો કે મહારાજ વ્યસન મુકાવતા ઘણાનો, એટલે પાછું સ્વામી ગયા પછી પાછું ચાલુ થાય. એવા એક ઘણા માણસો હતા પણ સ્વામી મુકાવે તોય મૂકી શકે નહીં. અને પાછું દારૂ મીઠું ચા સ્વામી ફરી જાય ફરી પાછા એવા ઘણા વખત કરીને સ્વામી કંઈક ઘડો પાણી ઢોર્યું તોય સત્સંગ થયો નથી. પણ જે ખરેખર મુમુક્ષુ છે એ મુમુક્ષુ જીવ છે એને આ વાત લાગી જાય અને આ વાતની ખમણી થઈ જાય તો એ જીવમાં સુખ્યો થઈ જાય. એમ સંતને છે એટલા માટે કે આપણને બહુ દુઃખ લગાડીને પણ કે સાચો મિત્ર હોય એ પોતાના મિત્રને દુઃખ લગાડીને કહે નહીં તારે આ કરવું પડે, તું ખોટું છે, એને દુઃખ લાગે બહુ લાગે, પણ સાચો મિત્ર છે એને કહે તું આ ખોટું છે ને તું મૂકી દે. અને એ રીતે મિત્રનું હિત કરે છે. એમ સંત છે એ આપણું હિત કરનારા છે, એ સાચા મિત્ર છે. જગતના તો વ્યવહારમાં સ્વાર્થીઓ સંસાર છે અટવાઈ છે, પણ સંત જે છે એને કોઈ સ્વાર્થ નથી આપણી પાસેથી લેવાનો. એ તો આપણને ભગવાન અપાયા છે, જ્ઞાન અપાયા છે એ જ આપવાના છે. એમને કોઈ એનો સ્વાર્થ નથી એ લઈને.
એટલે આ પ્રમાણે દયાળુ સંત છે. એટલે જીવને ગમે તે કરીને એને આ જીવમાંથી અજ્ઞાનમાં કાઢી અને બ્રહ્મભાવ જીવનો શિવ બનાવી દે છે. એવું બધું સુખ્યા કરે છે. તેવા ગુણાત્યાન સ્વામી કેટલાને સુખ્યા કરે આપણે જાણીએ છીએ કે મુજો સુરુણ માનભા પાપના પર્વત અને હાવ વિષયની અંદર રચ્યા પડ્યા અને એ ગુંડાજી લોકોને ત્રાસ આપે. પછી એમને સત્સંગ કરાયો. એના જીવમાંથી બધી વસ્તુ કાઢી નાખી અને ખરેખર ભક્ત થઈ ગયા. વાલાને બંદૂકો હતા એને માળા આપી એટલે સુખ્યા કર્યા. કહેવાનું શું છે કે સંત છે એ એના પાસમાં આવે બરાબર અને એમના સમાગમમાં બરાબર આવે અને એ સંતનો પાછો એવો યથાર્થ મહિમા થાય જીવની અંદર તો પછી આપણું બધું જાય. પણ આપણે કે કરે એ હુકમ ના કહેતા આપણે હાથમ ના જતા હોય. આપણે અંદર વાતો અહીંયા થતી હોય અને અહીં બેઠા બેઠા બીજા વિચારો ચાલતા હોય. કંઈક ને કંઈક ચાલતું હોય તો એની કોઈ અસર ના થાય. અસર છે ને પેલા વૈદ છે એ રોગી હોય એ જ્યારે દવા લેવા જાય એના પાસે કોને વૈદની પાસે પહેલાં વૈદની હતી ને તો ડૉક્ટર તે પહેલો તો એ ખાધું પીધું હોય ને એટલે જરા બંધ થઈ ગયું હોય એટલે પહેલાં એને સાફ કરવું પડે કે બગદો છે કાઢવો પડે એટલે રેચ આપે અને સારો એવો રેચ આપે એટલે જેટલું અંદર બેઠું નીકળી જાય ઢેલો ઢબ કરી નાખે અને પછી એની દવા આપે અને એ જો ચરી પાડે તો સુખ્યો થાય. પણ એ ચરી ના પાડે અને પછી પાછો ખાયા જ કરે તો એ રોગ જાય નહીં. તો સંત એ છે કે આપણને પણ આ પ્રમાણે કરે કે પહેલો તો આપણને જરા કષ્ટ પડે ને આ નિયમ પાડવું ફલાનું નિયમ પાડવું આ કરવું તે કરવું આમ તેમ ચોરી ના કરવી નાટક સિનેમા જવું બાજારનું ખાવું નહીં પીવું નહીં આ બધી વાતો છે એ આપણને આ રેચ આપે છે. અને રેચ એ કરીને અંદર જ્યારે સાફ થાય ત્યારે દવા કામમાં આવે. દવાનું ત્યારે થાય ને અને દવા પણ ક્યારે થાય કે ચરી પાડે ત્યારે. ચરી જ્યાં સુધી ના પડે દવાનું કંઈ કામ ના થાય. જેમ સત્સંગ મળ્યો છે આવો રૂડો જબરદસ્ત આપણે મળ્યો છે પણ પછી આપણે ચરી ના પાડીએ કે પછી ભગવાનને સંતો મહિમા એવું સમજીએ ને બીજું થાય ને ફલાનું આખી દુનિયાની વાતો કરે આમ ને તેમ એ નહીં. જે સંતને ભગવાન મળ્યા છે એ સર્વોપરી અને દિશા છે એવો મહિમા સમજીને એ જે કે એમ પ્રમાણે કરો. એની જે આજ્ઞા હોય એ આપણને ગમે કે ના ગમે આપણાથી થાય કે ના થાય પણ કહ્યું એટલે એને આજ્ઞા પાડે તો એના બળવાળ અંદર થઈ જાય. બાકી તો શંકા થાય કે આ વાત કરે આમ છે ને તેમ છે ને બીજું ત્રીજું એટલે એની અંદર મનુષ્ય ભાવ આવે આવા જાતના દોષ દેખાય તો એનું ક્યાંથી શુદ્ધ થાય ના થાય. તો એવી રીતે આપણને સંત છે એ કરવા માટે વસવું લાગે એવી પણ વાત કરે. નિષ્કુળાનંદ સ્વામી જેમ કહ્યું કે સંત વિનારે સાચી કોને કહે સારા સુખની વાત. કે સારું સુખ આપવા માટે સંત આપણને કહે છે. આપણને અજ્ઞાન છે કે આ સારું નથી મને તો મારું છે જ સારું છે એવું કરીશ તો જ હું સાખી થઈ. અને આગળ બધા અંદર અવગુણ હોય અભાવ હોય કે જે કંઈ આપણે ખાવા પીવાની બધી મોજ શોખો કરતા હોય ના થાય. આપણે બધા તમે કાર્ય કરો છો પણ કાર્યની અંદર સંપની એકતા જે જોગીમાની વાત છે એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સત્સંગ સારો છે વાત એ સારી છે પણ આપણને સુખ ના આવે. પેલો આમ કરે પેલો આમ કરે છે અને આમ કર્યું અને આમ કર્યું તે તો બધું આપણે જે કચરો છે અંદર એ પાછો વધારે પડ્યો. અભાવ ગુણ લઈને કાં તો આપણે નિયમ ધર્મ લોપીને ગમે તેવું આચરણ કરીને એમાં તો કાઢવાનું છે ને ભલે થાય તો પછી કંઈક ને આ સત્સંગ ખોટો છે. સત્સંગ ખોટો નથી, સંત ખોટા નથી, ભગવાન ખોટા નથી, ખોટા આપણે છે. આપણામાં જે રહ્યું છે માન મોટું કીર્તિના આન તે નિયમો એનો સ્વાદ આવે છે ત્યાં સુધી આપણે એ પોતાનું જ મારું જ સાચું છે હું કહેવું એ જ સાચું છે એવું આપણે થયેલા. કામ તો ભગવાનનું કરવાનું છે શાસ્ત્રીમાં જોગીમાં રાજી થાય એવું બધાએ કરવાનું છે પણ છતાં એની અંદર આવા આપણે થાય અને એ જાતનો કરીએ તો સત્સંગ પણ આપણે જોગી મારાની રાજી કરવા છે. ગમે તે આપણું માન થાય અપમાન થાય જે થાય તિરસ્કાર થાય અને ગમે રીતે આપણે હેરાને પણ થઈ શકીએ તો પણ ના મારા જોગીમાં રાજી કરવા છે અને એ રીતે મારે વર્તવું છે એવી દ્રઢતા હોય તો આપણને આ સુખ આવે. એવી દ્રઢતા ના હોય તો પછી થાય. એટલે કહ્યું છું કે સંત વિનારે સાચી કોણ કહે નિષ્કુળાનંદ સ્વામી ગાય છે
કે સંત એવા જે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જે ગુણાતીત સંત આપણે કહીએ છીએ, જે આપણે જોગી મહારાજ મળ્યા છે, તો એવા સંત દયાળુ છે, દરેકને છે. એને બીજો કોઈ સ્વાર્થ નથી, એને જીવમાંથી કાઢવું છે બધું. જીવની અંદરનું જે અજ્ઞાન બેઠું છે, હું છું, મારું છું, હું જ આ બધી કરી શકું છું, આપણે કોઈ કરતા નથી. કરતા ભગવાન છે, એના થકી થાય છે. પણ પેલો અહમ છે, જ્યાં સુધી અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો. શું આપણે અહમ થઈ ગયું છે, હું ફલાનો નાતને જાતને પૈસાદારો બુદ્ધિવાળો બધું, અને નાતનો બધો થઈ ગયો, નાતનો ફલાનો દેશનો. આપણે એ કશું જ નથી, આત્મા છે. એ જો આપણને થાય તો બધી જ વસ્તુ આપણે સરળ થઈ જાય. કોઈની કોઈ વાતની અંદર આપણે રહે નહીં. એને જે જોગી માને કરવા શું દેવા થઈ જાય સુખ્યાથી. તો એ વાતને આપણે જોગી મહારાજે વાત કરી છે, અને સંત નિષ્ગુણાન સ્વામી પણ કહે કે સંત વિના સાચી વાત કોણ એ કરે. બીજા તો સ્વાર્થની વાત કરે, વાતચીત કરે, મહિમાની વાત કરે, ફલાનું છે, અમે આમ છે ને તેમ છે ને ફલાની પોતાના મહિમાની વાતો કરી અને આપણે બીજી મહિમાની વાતો કરીને પછી એને આપણે ખોટો લાભ લઈએ, અને ખોટી રીતનું આપણું આચરણ થાય, ખોટું બોલવાનું થાય, બધું પછી એવું થઈ જાય. તો એ સ્વાર્થની વાત છે કે પછી લોકો છેતરે છે, નહીં વાતોચીતો કરીને પૈસા લઈ જાય છે અને બધું લઈ જાય, એવું બધું કરે. અને કેટલાક વખત આપણી સત્સંગની મોટપ વધારવા માટે પણ આપણે આડું વાતો કરતા કે આમ છે, જો મેં કેટલું કામ કર્યું, હું કેવી રીતનું બધું કાર્ય કરું છું, પેલા કંઈ કરતા જ નથી, એમને કંઈ અક્કલ નથી, અક્કલના બારદાન છે, આવી બધી વાતો થાય. તો એ કંઈ આપણે સંતના લક્ષણ નથી. સંતને તો બજાનું કાઢવાનું છે. તો એ રીતે એને સારી વાત કરે, ભગવાનના મહિમાની વાત કરે, સંતના મહિમાની વાત કરે, સત્સંગનો મહિમા કહે, સત્સંગનો પ્રતાપ છે એની વાત કરે, કેવા બધા સારા ભક્તો થયા એની અંદર એની વાત કરે. પણ જે ભાઈ ભક્તા ના હોય ને કશું વર્તા ના હોય એના બધા આપે કે જો આ ક્યાં છે, આવો આવ્યો ને. પણ આપણે તારે જ એવું કરું, આપણે તો સ્વામીને રાજી કરવા માટે આ સત્સંગ કરીએ છીએ, કાર્ય કરતા છો તમે, અને તમારું ઘર બહાર મૂકીને મંડ્યા છો, પછી એમાં આ વાત થાય તો સમાજ ક્યાંથી થાય, જ્ઞાન ક્યાંથી થાય, મહિમા ક્યાંથી સમજાય. તો એ પણ આપણે જોવા. એટલે ત્યાં નિષ્કુળ કહે છે સારી વાત એટલે ભગવાનને સંત રાજી થાય, એટલે આપણને આત્માનું જ્ઞાન થાય, આપણું અહમને મમત્વ બેસી જાય. મમત્વ એ નથી રાખવાનું કે હું આમ છે ને આમ મમત્વ. એટલે મમત્વ કરીને પછી શું કે જે આપણું મૂકવાનું છે એ મૂકી શકતા નથી. ગમે એટલી વાતો કરો, પોતાનું પકડી રાખે, આને વાત કરે, આને વાત કરે, અને પોતાનું સાચું છે એ ઠરાવવાનો પ્રયત્ન કરે, અને જેથી કરીને આપણે કંઈ પ્રાપ્ત કરી શકીએ નહીં. આપણું મૂકવાનું છે, ભગવાનને સંત આગળ મૂકવા. દુનિયાની અંદર બધું ચાલતું હોય, પણ જેના થકી મોક્ષ, જેના થકી કલ્યાણ માન્યું છે, તો પછી એમાં વિચાર કરવાનો જ ના હોય કે મૂકવું કે ના મૂકવું, આમ છે ને તેમ છે, પછી કહેવું ના. તો આપણે એટલા માટે કે આપણે જે આયા છે ભગવાનને મેળવવા માટે, અને અંદર આપણે કાર્ય કરતા હોવું કે બીજામાં જો આગું પાછું આવું થયા કરે તો આપણે સુખ ના આવે, બીજાને પણ ના આવે. તો એ મૂકવાની વાત છે. એટલે સાચી વાત એવા સંત કહે છે. બાકી હવે પોતાના સ્વાર્થની વાત, સંત વિના સાચી કોને કહે? સારા સુખની વાત. સારું સુખ ભગવાનના સુખ સિવાય બીજું છે દુનિયાનું કોઈ નથી. તો એવી છે કે પોતે સારું ઈચ્છવા મળે. કેવી રીતે કહે છે કે જેમ જનુનીને હૈયે હેત છે સદા સૂતને સા. તેમ જનુને એટલે માતા આપણી, અને માતા છે એને જેવું પોતાના પુત્ર ઉપર વાલ હોય એવું બીજા કોઈ ના હોય. માતાને બાળક ઉપર ભલે બાળક આગો પાછો થાય તો પણ માતા છે એને બોલાવે, ચવડાવે, નવડાવે, કરે, બધું જ કરે. પણ માતાને એ તેટલું બધું. જ્યારે બાળક જન્મે છે ત્યારે એને પેલો વાત પહેલાં પાતા ને વાત આવે છે કડવો એકદમ. એટલે ચમચી લઈને બાળકને નાનો હોય ત્યારે ચમચી લઈને મોડું કરી નાખે. તે ઘડી ઓલો છોકરો આમ કરે, આમ કરે, તેમ કરે, પગ ઊંચા નીચા કરે, પછાડે આમ ને તેમ. પણ તોય માતાને પગ દબાવી હાથ દબાવીને ઓલી ચમચી નાખી દે. તે મોડું તો બિચારાને કડવું થઈ જાય, રડે ને ધમાલ કરે. પણ માતાને એને કંઈ દુઃખ આપવું નથી. આ કહીને એને દુઃખ નથી આપવું. એ કોણ સંત જાણે, પણ આપણે જાણતા નથી તે ઘડીએ કે મારી માતા મને બહુ દુઃખ આપે છે ને આવું કરે છે ને તેમ કરે છે. આપણે એ વાતો કરીએ. એ દુઃખ આપવા નથી, એ તેને જ્ઞાન નથી, સમજણ નથી. એટલે આપણે બાળક રહ્યા કરે છે. પણ એ જે એને માતાએ નાનપણમાં જે આવા પાથ પાયા અને પાથ થઈને એને જે મોટો કર્યો, અને મોટો થયા પછી એનું શરીર એકદમ મજબૂત બને છે, એના અવયવ પણ મજબૂત થાય છે. કારણ કે અંદર જે રોગ બોગ થાય એ પહેલી આ પાથ ખાવાથી કઈ રોગ બધા કીડા બીડા મળી જાય.
અને એનું સ્વાસ્થ્ય સારું રહે, તાંબા જેવું શરીર થઈ જાય તો પછી એને કંઈ રોગ રહે નહીં, કોઈ જાતનો રોગ આવે પણ નહીં. કારણ એટલે માતા નાનપણથી આપણે આ રીતની વાત કરી દી અને આપણું શરીર સારું થાય. મોટો થયા પછી છોકરાને થાય મારી માતાએ આ જે કર્યું હતું તો બહુ સારું, હું તો રોગથી ભરેલો હોત, અનેક રોગ થઈ જાય, મેં ખાવાનું પીવાનું બીજા. તો એને ભાન થાય છે, જ્ઞાન થાય છે, ત્યારે એને થાય કે ના જે માતાએ કર્યું સારું. એમ આપણે પણ આ સંત એ જો આપણને જરા એવું કહે તમે આમ સત્સંગ નથી કરતા, તમે તિલક નથી કરતા, ચાંદલો નથી કરતા, સત્સંગી છે ને સત્સંગ નથી, એટલે આવું જરા વાત કહેતા ન થાય. ત્યારે આપણને બહુ શું લાગે કે ભાઈ બધા આટલું કરીએ છીએ ને અમને કહે, પણ છતાં એને કહેવાનો હેતુ એ છે કે સત્સંગમાં એટલે નિર્માણપણે અને નિર્માણીપણે રહીને સેવા દાસના દાસ એને કરવાનું છે, એ ભાવ આપણને આપે છે ને થઈ જાય. તો જનુરીને જેમ સૂત સાથે હેત છે, તો બાળકને ક્વાથ પાઈને એને દુઃખ થાય એ સારા માટે કરે. તેમાં જનુરીને અહીં હેત છે સદા સૂતની સાથ, અરોગી કરવા વિભકને પાયે કડવેરાકાર. બાળકને નિરોગી કરવા માટે, સારો કરવા માટે એને કડવા ક્વાથ પાઈ અને મજબૂત બનાવે. એવું સંતને ભગવાન આપણા ઉપર એ જ છે અને એ કરે છે. પણ એમાં આપણે આગા પાછા થઈએ તો પછી આપણે આપણું પાછું જન્મ મરણનું કારણ બની જાય છે. માટે આપણે એવી સમજણ એવી નહીં કરવું. જોગી મહારાજ જે વચનો છે, જોગી મહારાજ જે આપણને આદેશ આપ્યો છે, ગુણાત્યાન સ્વામીએ પણ આપ્યો છે, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ બધાએ આપ્યો છે. મહારાજનું વચન છે એ બરાબર સુખમય સમજી અને જો આપણે કરીએ તો વાંધો ના આવે. એટલે આગળ લખ્યું જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું. ભમરી છે એ પેલી ઈયળ છે ને ભાઈ ઉપર ચાલે ને, લીલી ઈયળો છે એ ભાઈ ઉપર આમ ચાલે છે, અને ભમરી છે એ ગુંજાર કરે. લીલી પેલી ભમરી આવે છે એ ઉડે છે, પેલો નીચે ચાલે છે પગ, પણ એ ઉડતી 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 એકદમ એવો ડંખ મારે ને આમ થઈ જાય બિચારી. આપણને કોઈ મારે તો આમ થઈ જાય ને કે હોય તૂટી જાય. એટલે એવો ચટકો મારે ખમી ના શકાય, અને ખમી ના એટલે ઊંચી થઈ જાય. પણ પછી બીજો મારે, ત્રીજો મારે, એમ 7 ચટકા એ મારે. પછી એટલું જો ખમી જાય તો ભમરી ઓલી ઈયળ છે ને ઉડતી થઈ જાય. જે પૃથ્વીમાં ચાલતી હતી એને બોલે આકાશમાં ઉડતી થઈ ગઈ, ઉધ્વગતિ થઈ ગઈ. ક્યારે? ચટકા ખમ્યા ત્યારે. હવે આપણે તો એક ચટકો ખમી ના શકાય, પછી તો પહેલે જ ગાયે થઈ ગયું, પછી ઉડી ગયા. એટલે સંત જે મારે છે ચટકા એ આપણા હાથમાં રહે છે, આપણને ભમરૂપ કરવા માટે છે. આપણામાંથી માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આગું પાછું છે, કેટલીક જાતની આપણા જીવનની અંદર રહેલા જે દુર્ગુણો હોય છે, કેટલીક રીતની આ સત્સંગની અંદર એકબીજાના માટેના એકબીજાના અભાવો ગુણ કરી અને સત્સંગમાં વિક્ષેપ કરવાનો છે એ સ્વભાવ છે ને એ બધા રોગ છે, એ કાઢવા માટે ચટકા મારે. અને એ જો આપ ખમી જઈએ અને જો થાય, પણ જો 1% લાગે તો તે આ ગુણાત્યાન સ્વામીના વખતમાં છે કે એક ભગત પટેલ હતા ગામના, સ્વામી કથા વાર્તા કરતા. ચોમાસાનો દિવસ હતો એટલે સહેજે પેલા કાંતાવાળા પગ તો થાય ને આપણે, હવે એ બધા ધોઈને પગ આવે, પણ પેલા પટેલ તો ગામના ખરા માન ખરું ને એને, એટલે એ તો એમને માયા. એટલે ગુરુનાથ સ્વામી કહ્યું, પટેલ પગ ધોઈને આવો, આ તો મુદ્યું છે અને એમાં બળે તો આટલું બધું મુદ્યું ધોવું થાય, મહેનત કરવી પડે, મારે પગ ધોઈને આવો. બહુ હું લાગ્યું. ત્યાંથી જ પાછા વળ્યા કે સાધુનો વિવેક નથી, હું કોણ છું મને સમજતા નથી, હું ગામનો પટેલ, અને મને પગ ધોવાનું કહ્યું. ગયા પાછા લ્યો કે ગયા પગ ધોવા સંજય છે. હવે કયા આટલા જન્મો પાછા ધારણ કરવા પડશે એને ખબર નથી. એટલે કહેવાનું આવો શબ્દ કે એમાં એના સારા માટે હતું, ભાઈ એના પગ ધોવે તો આપણું મુદ્યું ના બગડે અને બધાને સુખ આવે. પણ આવો ચટકો પણ આપણે ખમી શકાય નહીં, તો પછી ભ્રમરૂપ ક્યાંથી થવાય. એટલે સંત છે એને આપણે કહેવાનું એટલું છે કે ફલાની વસ્તુ એને તમે ના કરશો તો સારું. આવું આપણે વાત કરી અને વાત કરીએ. એટલે ભમરી ભરે ચાટકો પલટાવા ઈયળનો ભલી તૂટતી થાય એમ પછી એમ મહાભક્ત થઈ જાય. તેમ સંત વચન કટુ કહે આપવા આપનો રંગ. શું ચટકો મારે છે ભરે એટલે ઈયળ છે ને મારી નાખવી નથી, પછી કોબરીને ભમરીને ઉડતી પોતાના જેવી બનાવી છે. એમ સંતને પણ પોતાના જેવા કરે. આપણે મહારાજે કહ્યું છે વચનાવતની અંદર, કોઈ સંત છે એ સંતને આલોકના સુખની કોઈ ઈચ્છા નથી. અત્યારે આપણે જોયા જોગીમાન દર્શન તો કર્યા છે,
આ લોકની જરાય ઈચ્છા નહીં. ગુણાતાંશોને આ લોકની માન, મોટપ, કીર્તિ, પૈસા, પદાર્થ, મોહ, મમતા, આગવું પાછું કરીને લોકોને ડરાવવા, કોઈને વાળું કહેવું, કોઈને ભાડું કહેવું, એવું જરાય નહોતું. આ લોકની ઈચ્છા જ નહીં, કોઈ સુખ નહીં, કોઈ પ્રાપ્તિ નહીં, મોટપ નહીં, માન નહીં, ઈર્ષા કાંઈ નહીં. એવા સંત હતા. તો મહારાજે કહ્યું કે આ લોકના સુખની ઈચ્છા નથી ને પરલોક જે ભગવાનનું ધામ, અક્ષરધામ, એ સુખની અંદર અખંડ આનંદ લે. એ સુખની જ વાત પોતાને મળી છે એ જ વાત કર્યા કરે. અને બીજો પોતાનો સંગી પોતા પાસે જે આવે એને પણ એ જ વાત. જો કે મારે જે આવે ને બધા ભગવાન ભજી લેવા, ભગવાન સર્વનું કલ્યાણ કરો, એને બીજો કોઈ વિચાર જ નહીં. કારણ કે એમને પોતાની દ્રષ્ટિ જ ભ્રમરૂપ થઈ, પોતે જ ભ્રમરૂપ બની ગયા હતા. એટલે જ્યાં જુએ ત્યાં રામ જે દરેકમાં સારું દેખાય. આ તો આપણે કહીએ વાતો કરીએ પણ અંદર બીજો પાછું કંઈકનું કંઈક કરતા આવું પાછુંનો આશીર્વાદ તો એ ના થઈ શકે. એટલે સ્વામીની આ ઈચ્છા. તો એવા સંત છે એ આપણું કલ્યાણ કરે. એટલે પલટાવે એ જેમ એરનું કે એમ પેલા સંત છે એ પણ આપવા આપનો રંગ, એટલે પોતાના જેવા બનાવ્યા. જેમ જોગી મહારાજ છે બધાને પોતાના જેવા થાય જ પોતે કરતા હતા અને સારું કરતા હતા. પણ પછી એ જો આમ ઝટકો ખમી ના શકે અને પછી કે મને કેમ ના થયું, મને કેમ મારું કામ મને કેમ ના થાય, પણ તે ઝટકો ખમ્યો નથી. એક સહેજ વાગ્યું નાહી ગયા, સહેજ બોલ્યા ને જતા રહ્યા. અને કંઈક થઈ ગયું હોય તો સત્સંગમાં પછી પાછું હજારોને અવગુણ ને અભાવ બીજું ત્રીજું નાખી અને કેટલું એ કરે, પછી આપણે સુખ ક્યાંથી આવે. એટલે બધી વસ્તુ એટલે આપવામાં જેમ આપણા એમનો તો બીજો વાત નથી કે થાય તો સારું. તો એમ નિષ્કાને કહ્યું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આપણે વાત કરી તે સંતની જે વાત છે, સંતનો જે મહિમા છે. તો થાય સંત બડા પરમારાથી યા કા મોટા મન, તુલસી સબકુ દે થે રામ સરી કા ધન.